ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે। આ અંગે રાજ્ય સરકારે આજે કમિટીની જાહેરાત કરી છે। કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કામ કરશે। મહત્વનું છે કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ યોજીને યુસીસી મામલે મોટી જાહેરાત કરી છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી ઢંઢેરામાં યુસીસી અંગે ભાજપે આ અંગે જાહેરાત કરી હતી, ત્યારે કમિટી યુસીસી અંગેનો નિર્ણય રાજ્ય સરકારને કમિટીના નિર્ણયના આધારે યુસીસીનું અમલીકરણ થશે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી અંગે મહત્વની જાહેરાત થવાની તૈયારીઓ થઈ રહી હોવાના સમાચાર સામે આવ્યા છે, જે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી છે। આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરી હતી, જે ગુજરાતમાં રાજકીય અને સામાજિક સ્તરે મહત્વનો મુદ્દો બન્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુસીસી માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવી છે। કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ થવાનો છે। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે। ગુજરાતમાં પીએમના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 5 સભ્યોની આ સમિતિમાં अन्य सभ्यों तरीके निवृत्त वरिष्ठ आईएएस अधिकारी श्री सीएल मीना, एडवोकेट श्री आरसी कोडेकर, भूतपूर्व वाइस चांसेलर श्री दक्षेश ठाकर और सामाजिक कार्यकर सुश्री गीताबेन श्रॉफनो समावेश करवामां आव्यो छे। आ कमिटी तमाम पासाओनो सुग्रथित अभ्यास करीने पोतानो रिपोर्ट 45 दिवस में राज्य सरकार ने आपसे अने रिपोर्टना आधारे राज्य सरकार योग्य